પ્રીતિ, પહેલા તો એમનું ટૂંકા ગાળા માટે જી એમને સોદો કર્યો છે, તો હું તો સક્ષમ છું નહીં વિશેષ રૂપમાં ટિપ્પણી કરવા માટે. પણ જ્યારે આ એકજૂટ કંપની હતી, એટલે કે જ્યારે ભાગ નતા પડ્યા અને કારોબારને અલગ કરીને અલગ રૂપમાં લિસ્ટિંગ નતું કર્યું, ત્યારે એની પહેલા કન્સોલિડેટેડ કંપનીના રૂપમાં વેદાંતા લિમિટેડ પર અમારી ખરીદારીની ભલામણ હતી. અને અમારો એ બી અભિપ્રાય હતો કે જ્યારે બી આ કારોબાર અલગ થઈને અલગ લિસ્ટ થશે તો વેલ્યુ અનલોકિંગ અને વેલ્યુ પ્રોપોઝિશન જે છે એ રોકાણકારો માટે વધશે. અને એ જે અમારી વિચારધારા હતી એ સત્ય છે. આજની તારીખમાં તમે મને પૂછો તો જે ફ્લેગશિપ કંપની છે વેદાંતા, એની ઉપર અમારી રોકાણની ભલામણ છે. આ બધા જે ભાગ કરીને અલગ અલગ લિસ્ટ થયા છે કંપની, એ મારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમને થોડો સમય લાગશે એની ઉપર કોઈ બી મત આપવા માટે. એટલે હાલમાં ટિપ્પણી નહીં કરી શકું. જે પ્રશ્ન બેને પૂછ્યો છે અને ટૂંકા ગાળા માટે છે પ્રીતિ, એટલે હું તો સક્ષમ છું. પણ અહીંયા નવી છે એટલે ચાર્ટ્સ પણ નહીં ફોર્મ થયા હોય. પણ વિરાટ, તમારો કોઈ વ્યૂ બને છે વેદાંતા આયર્ન અને સ્ટીલ માટે?